ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું પૂજા મેમ તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો આજના લેક્ચરમાં તમારી સામે આ 3 વાક્યો મેં મૂકેલા છે. એ વાક્યમાં શું કહેવા માંગે છે? ઇફ પોસિબલ ગીવ મી ધેટ બુક. I wanted to see you but you were out of station. This weekend we will go to Rajasthan and enjoy. તો આમાં ક્યાંક ને ક્યાંક તમે આ વાક્ય વાંચશો એટલે તમે એમ તરત કહી દેશો કે કન્જક્શન છે. તો ઇફ એટલે શરત બતાડી છે, જો શક્ય હોય તો મને તે બુક આપ. મારે તમને જોવા હતા, મળવું હતું, પણ તમે આઉટ ઓફ સ્ટેશન હતા. તમે બહારગામ હતા. આ અઠવાડિયે અમે રાજસ્થાન જવાના છીએ અને મજા કરવાના છીએ. તો અહીંયા ઇફ, બટ એન્ડ ઇફ, બટ એન્ડ એ કન્જક્શન છે, હે ને? આ તમે ઇંગ્લિશમાં ભણી ગયા છો. તો કન્જક્શનને ગુજરાતીમાં સંયોજક કહેવાય છે. શું કહેવાય છે? સંયોજક. સંયોજક એટલે શું? કે બે વસ્તુને જોડવી એને સંયોજક કહેવાય. શું કહેવાય? બે વસ્તુ હોય એને જોડી એક કરવી એને સંયોજક કહેવાય. તો સૌથી પહેલાં આપણે સંયોજકની વ્યાખ્યા લખીએ. સંયોજકની વ્યાખ્યા લખીએ તો વ્યાખ્યા: બે પદ કે બે પદ શબ્દ કે શબ્દ સમૂહ ને બે પદ શબ્દ કે શબ્દ સમૂહને જોડતા શબ્દને સંયોજક કહે છે. બે પદ, બે શબ્દ કે બે શબ્દ સમૂહને જોડતા શબ્દને સંયોજક કહે છે. ઉદાહરણ: સાડી ખરેખર શોભે છે. અને પરદેશમાં તેની પ્રતિષ્ઠા છે. બીજું ઉદાહરણ: જો દરેકને ભાઈ સમજીએ તો કોઈનું
ભાર લાગતો નથી. તો અહીંયા જુઓ કે બે પદ છે એને અહીંયા જોડવામાં આવ્યું છે અનેથી, અને અહીંયા પણ જો અને તોથી, જો અને તોથી બંનેને જોડવામાં આવ્યા છે. તો આવા જ્યારે શબ્દ કે બે શબ્દ હોય કે બે વાક્ય હોય કે બે શબ્દ સમૂહ હોય તો એને જોડવાનું જે કાર્ય કરે એને સંયોજક કહેવામાં આવે છે. તો શબ્દ સંયોજન માટે ઘણા બધા એવા સંયોજકો છે જેને નામથી બોલાવવામાં આવે છે, કયું સંયોજક છે એ કહેવામાં આવે છે, અને સાથે સાથે એ કયા જોડાણવાળા શબ્દ છે એ આપવામાં આવે અને ઉદાહરણ પણ આપવામાં આવે. તો આપણે અહીંયા લખશું નામ સંયોજક અને ઉદાહરણ. નામ સંયોજક અને ઉદાહરણ. તો પહેલું છે સમુચ્ચયવાચક. પહેલું છે સમુચ્ચયવાચક. તો સમુચ્ચય એટલે બે વસ્તુને ભેગી કરવી, એને સમુચ્ચય કહેવાય. અને એના સંયોજકો છે અને ને. આ બે એના સંયોજક છે. સમુચ્ચયવાચક સંયોજકના આ બંને સંયોજકો છે. આંજણી મટતા આ કચુકો, આંજણી મટતા આ કચુકો ત્યાં ચોટી રહેશે અને મટશે એટલે એની મેળે ઉખડી જશે. એની મેળે ઉખડી જશે. તો અહીં આપણું પહેલું ઉદાહરણ હતું કે આંજણી મટતા આ કચુકો ત્યાં ચોટી રહેશે અને મટશે એટલે એની મેળે ઉખડી જશે. આ બે પદને અને દ્વારા જોડવામાં આવ્યા છે, સંયોજન કરવામાં આવ્યું છે. એટલે આંજણી મટતા આ કચુકો ત્યાં ચોટી રહેશે અને મટશે એટલે એની મેળે ઉખડી જશે. તો અહીંયા સંયોજક આવ્યું અને એરે ઉછીના ખૂટી જશે. એરે ઉછીના ખૂટી જશે ને ઉડી જશે પડછાયા.
તો અહીંયા જોડાણ શબ્દ આવ્યો ને. એરે ઉછીના ખૂટી જશે ને ઉડી જશે પડછાયા. તો તમે જુઓ કે શું છે, એરે ઉછીના ખૂટી જશે ને ઉડી જશે પડછાયા. તો અહીંયા જોડાણવાળો શબ્દ શું આવ્યો? ને. અહીંયા શું આવ્યો? અને. તો આને શું કહેવાય? સમુચ્ચયવાચક સંયોજક. શું કહેવાય? સમુચ્ચયવાચક સંયોજક. અહીંયા સંયોજક કયા કયા શબ્દથી બનેલા છે એ તમને આપવામાં આવ્યા છે. તો ફટાફટ એટલું લખી નાખો. લખાઈ ગયો છે. બીજું છે, આપણે પહેલા અહીંયા લખી નાખીએ. નામ સંયોજક અને ઉદાહરણ. હવે બીજું છે વિકલ્પવાચક. કે અથવા કાં તો. તો આપણે ઘરે મહેમાન આવ્યા હોય તો આપણે વિકલ્પવાચક સંયોજકમાં એને પૂછતા હોઈએ છીએ કે તમે ચા લેશો કે કોફી. આપણે એમ નથી કહેતા લાવ બંને આપો, બંને મહેમાનોને પીવડાવી દો. પણ આપણે મહેમાનોની એની પસંદગી પૂછીએ છીએ, હે ને, કે તમે ચા લેશો કે કોફી કે ઠંડુ. આપણે એમની પાસે ઓપ્શન મૂકીએ છીએ. તો વિકલ્પવાચક એટલે ઓપ્શન. આપણે એમની પાસે ઓપ્શન મૂકીએ છીએ, ચા, કોફી કે ઠંડુ. તો એવી રીતે અહીંયા જ્યારે પણ વાક્યમાં ઓપ્શન આપવામાં આવે ત્યારે કયું બને? વિકલ્પવાચક સંયોજક. તમે કાં તો જૂનાગઢ પહોંચો, કાં તો તમે જૂનાગઢ પહોંચો અથવા સાસણ. તો અહીંયા જુઓ, બે વિકલ્પ
આપવામાં આવ્યા છે. કાં તો તમે જુનાગઢ પહોંચો અથવા સાસણ. પહેલું ઉદાહરણ હતું. બીજું ઉદાહરણ, તદ્દન સાદું છતાં સગવડવાળું ઘર, સગવડવાળું ઘર હતું. તો છતાંય તદ્દન સાદું હતું છતાં પણ સગવડવાળું ઘર હતું. ત્રીજું, વિરોધવાચક. વિરોધવાચક એટલે આપણે કોઈને અપોઝ કરતા હોઈએ ને એમાં પણ સંયોજક જોડતા હોઈએ એને આપણે વિરોધવાચક સંયોજક કહીએ છીએ. જેમ કે છતાં, પણ, છતાં પણ, ઉલટું, પરંતુ, તો હવે એના ઉદાહરણ જોઈએ. તો એનું ઉદાહરણ શું કહેવા માંગે છે કે પહેલું ઉદાહરણ જોઈએ તો સંકોચ ન હતો, સંકોચ ન હતો, પણ પ્રાર્થના પણ પરંતુ પ્રાર્થના આવડતી ન હતી. આવડતી ન હતી. બીજું, મારો નંબર આવ્યો, મારો નંબર આવ્યો, છતાં મારો નંબર આવ્યો છતાં એ મને પીરસતો ન હતો. શું કહે છે કે મારો નંબર આવ્યો, હું વેઇટિંગમાં હતો, તો પણ એણે મને પીરસ્યું નહીં. તો અહીંયા શું આવશે? છતાં. મારો નંબર આવ્યો છતાં એ મને પીરસતો ન હતો. એટલે બંને વિરુદ્ધ દેખાડ્યું કે મને એણે પીરસ્યું નહીં. મારો નંબર આવી ગયો છતાં પણ એણે મને પીરસ્યું નહીં. બંને વિરુદ્ધ દેખાડ્યો. સંકોચ નહોતો પરંતુ પ્રાર્થના આવડતી જ ન હતી. ચોથું,
पर्यायवाचक संयोजक एने साथे कार्य कारण अने परिमाणवाचक पण कहेवाय छे। परिमाणवाचक संयोजक पण कहे छे। तो एना संयोजक छे एटले, अर्थात, एटले, अर्थात, माटे, तेथी, एटले। उदाहरण જોઈએ તો છકડો એટલે ગિલ્લો, ગિલ્લો અને ગિલ્લો એટલે છકડો। છકડા વિશે તો તમે લોકો જાણતા જ હશો। અહીં એટલે અને સાથે સમુચ્ચયવાચક સંયોજક પણ આપેલો છે। છકડો એટલે તમે લોકો જાણો જ છો। બીજું ઉદાહરણ, સાહવજ સાવજનું મરણ થયું છે। સાવજનું મરણ થયું છે એટલે આખાય ગામ એ શોક પાળ્યો। આખા ગામે શોક પાળ્યો છે। તો અહીંયા શું છે, સાવજનું મરણ થયું છે એટલે આખા ગામે શોક પાળ્યો છે। ફિફ્થ,
ફિફ્થ, પૂરક વિગત. પૂરક વિગત એટલે આપણે કોઈ મહાન વ્યક્તિઓ કહી ગયા હોય એને જ્યારે કે ત્યારે વચ્ચે જે કે શબ્દ આવે. ગાંધીજીએ કહ્યું છે કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. તો એમાં જે કે આવ્યો તે પૂરક વિગત છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. તો એમાં જે કે આવે છે એને આપણે પૂરક વિગત સંયોજક કહીએ છીએ. તો પહેલું ઉદાહરણ, મોહને કહ્યું કે હું રામશંકરનો દીકરો છું. રામશંકરે કહ્યું કે મોહને કહ્યું કે હું રામશંકરનો દીકરો છું. બીજું, ભાષા અને સંસ્કૃતિ એકબીજાની સાથે એવી તો સંકળાયેલી છે કે એક જાય તો બીજી જાય. એક જાય તો બીજી જાય. તો અહીંયા પણ શું છે કે સિક્સ્થ, દ્રષ્ટાંતવાચક કે અવતરણવાચક સંયોજક. અવતરણવાચક સંયોજક તો એમાં શું આવશે કે જેમ કે. હવે તમે લોકો જુઓ કે ઘણી જગ્યાએ આવે છે. વિકલ્પવાચકમાં પણ આવે છે, પૂરક વિગતમાં પણ આવે છે, અવતરણવાચક એટલે કે દ્રષ્ટાંતવાચકમાં પણ આવે છે, અને આની પછીનું જે છે કારણવાચક એમાં પણ આવે છે. તો હવે આપણને ખબર કેમ પડે કે કેવી રીતે કયું સંયોજક ક્યાં લાગે છે? પણ એની માટે આપણે વાક્યને બરાબર વાંચવું પડે અને સમજવું પડે.
विकल्पवाचक में तमने कीधुं एम के ऑप्शनल आवे, पूरकवाचक में मैं तमने ऑप्शन आप्यो तो कि कोईक महान व्यक्तिए वात करी होय अने एमां जे जवाब आवे तो एने पूरक विगत कहेवाय। अने अवतरण चिन्हमां पण के घणी एवी वस्तु होय के जेने आपणे एक्सप्लेन करता होईए त्यारे ई के लागे छे। तो पहेलुं उदाहरण, जीवन में केटलीक बाबतो जीवन में केटलीक बाबतो उपयोगी निवड़े छे, जेम के समय पत्रक। तो अहींया शुं आव्युं? जेम के। लगभग 5 वाग्ये ड्राइवरे जाहेर कर्युं के पहोंचवामां मोडुं थशे। पहोंचवामां मोडुं थशे। तो अहींया आवशे के। सेवन, कारण वाचक। कारण के आ तो तमने बधाने आवड़े छे। आपणे कोईने कारण बताववानुं होय अने बे वाक्य जोइन करवाना होय त्यारे कारणवाचक संयोजक वपराय छे। मां पहेलुं उदाहरण, सावजे वंडी ठेकी गयुं। सावज वंडी ठेकी गयुं कारण के। सावज वंडी ठेकी गयुं कारण के रात्यना अंधारामां बीजी बाजू तळ नथी ई एने नो देखाणुं। ई एने नो देखाणुं। तो अहींया शुं आवशे? कारण के सावज वंडी ठेकी गयो कारण के एने खबर नहोती के बीजी साइड नदी
ખાલી છે ત્યાં પથરાળ છે પણ કારણ કે ત્યાં રાતનો અંધારો હતો એટલે એને ખબર પડી નહીં. એ બધા તમારી સેવા કરવા માંગે છે. સેવા કરવા માંગે છે કારણ કે તમે ગાંધીજી જેવા લાગો છો. કારણ કે તમે ગાંધીજી જેવા લાગો છો. તો અહીંયા એ બધા તમારી સેવા કરવા માંગે છે કારણ કે તમે ગાંધીજી જેવા લાગો છો એટલા માટે. આઠમું શરત. જો તો જો બદામ હોય તો હું તોડી લઉં. જો બદામ હોય તો હું તોડી લઉં. તો જો અને તો શરત બતાડે છે. જો બદામ હોય તો જ હું તોડું. બીજું જો તમે જવ આડો ઘસશો જો તમે જવ આડો ઘસીને લગાવશો તો આંજણી તરત જ મટી જશે. તો આંજણી તરત જ મટી જશે. નવમું શરતી સમય. જ્યારે ત્યારે. જ્યારે ત્યારે. જ્યારે ત્યારે.
જ્યારે હું નવરો પડું ત્યારે તમને જમાડું. ને જ્યારે હું નવરો પડું ત્યારે હું તમને જમાડું ને. સમય બતાવ્યો કે જ્યારે હું નવરો પડું ત્યારે હું તમને જમાડીશ. બીજું, જ્યારે 10 વાગે નાયકો જાગ્યા ત્યારે કરુણાશંકર નાયકને મળ્યા. જ્યારે 10 વાગે નાયકો જાગ્યા ત્યારે કરુણાશંકર નાયકને મળ્યા. ત્યારે જ્યારે 10 વાગે નાયકો જાગ્યા ત્યારે કરુણાશંકર નાયકને મળ્યા. દસમું, શરતી સ્થળ. જ્યાં ત્યાં. પહેલું ઉદાહરણ, જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. બીજું, જ્યાં મેરેથોન જાહેર થાય ત્યાં હું હાજર હોય જ. જ્યાં મેરેથોન જાહેર થાય ત્યાં તે હાજર જ હોય. લાસ્ટ, શરતી વિશેષણ. જેનું
જેનું તેનું। જેની ઉષા હસે, એક જ ઉદાહરણ છે, જેની ઉષા હસે હેલાતી, ફેલાતી, તેની, જેની ઉષા હસે ફેલાતી, તેને તેજ, તેના તેજ, પ્રફુલ્લ પ્રભાત। જેની ઉષા હસે ફેલાતી, તેના તેજ, પ્રફુલ્લ પ્રભાત। ફટાફટ લખી લ્યો। તો અહીંયા સંયોજક આપણા પૂર્ણ થાય છે। 11 સંયોજક છે। તો હોમવર્કમાં હું તમને સેન્ટેન્સ લખી દઉં છું। એમાં કયું સંયોજક વાપરવાનું છે એ સંયોજક તમારે લખીને મને મોકલવાનું છે। હું તમને સેન્ટેન્સ લખી દઈશ, એમાં તમારે સંયોજક મૂકી અને નવું સેન્ટેન્સ તમારે મૂકવાનું છે। નીચેના વાક્યો સંયોજકોથી જોડો। નીચેના વાક્ય સંયોજકોથી જોડો। પહેલું, લે આ મને ગમ્યું, લે આ મને ગમ્યું, તે મારું, લે આ મને ગમ્યું એટલે મારું, જો આ તને ગમે, જો આ તને ગમે તો તારું, લે આ મને ગમ્યું એટલે તે મારું, જો તને ગમે તો તારું। હું મુઈ ભલે અભણ રહી, હું મુઈ ભલે અભણ રહી, હું અયપ્પાને ભણાવીશ।
અયપ્પાને ભણાવીશ. સિનિથિયા કહી મારી બીજી એક મીટિંગ છે. ફોર્થ, જો દરેકને ભાઈ સમજીએ કોઈનો ભાર ન લાગે. તમારે આવવું છે, રોકાવવું છે. તો આ તમારે હોમવર્કમાં સંયોજકથી જોડીને તમારે મને મોકલવાના રહેશે. તો આજના લેક્ચરમાં તમારે સંયોજક, જે 11 સંયોજક છે, સમુચ્ચયવાચક, વિકલ્પવાચક, વિરોધાવાચક, પર્યાયવાચક, પૂરક વ્યક્તિ, અવતરણ, કારણવાચક, શરતી, શરતી સમય, શરતી સ્થળ, શરત અને શરતી વિશેષણ. તો આ હતા આજના સંયોજકો. તો એ સંયોજકોમાંથી તમારે ગોતી અને તમારે આ હોમવર્કમાં લખીને મોકલવાના છે, સંયોજકોથી જોડીને મોકલવાના છે. તો આજનો લેક્ચર આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. ગુડ બાય, હેવ અ નાઇસ ડે એન્ડ ટેક કેર.